રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ બોટાદના ગઢડામાં 13.5 ઇંચ વરસાદ નોંધાયો। બોટાદ શહેરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। ભાવનગર જિલ્લામાં પણ નોંધપાત્ર વધારો વરસાદ વરસ્યો છે। શિહોર પાલીતાણામાં 12 ઇંચ અને જેસરમાં પણ 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ભાવનગરના ઉમરાલામાં 11 ઇંચ, ગારિયાધારમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વલ્લભીપુરમાં 6.5 ઇંચ અને તળાજામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। અમરેલીના સાવરકુંડલામાં 10 ઇંચ, મહુવામાં 9 ઇંચ વરસાદ નોંધાયો। અમરેલીના રાજુલામાં 7.5 ઇંચ અને અમરેલી શહેરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે। લીલા તાલુકામાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। સુરેન્દ્રનગરના ચોટીલામાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભરૂચ જિલ્લાના હાંસોટમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। રાજકોટ જિલ્લાના વિંછિયામાં પણ 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। મોરબી શહેરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એટલે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે। ભાવનગર જિલ્લામાં શરૂઆતમાં જ ભારે વરસાદથી તબાહી મચી છે। પાલીતાણા તાલુકાના રંડોળા ગામની રજાવડ નદીમાં ઘોડાપૂર આવ્યું। રજાવડ નદીના ધસમસતા પાણીમાં કાર તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા। કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે। નદીમાં તણાઈ રહેલી કારનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદને લીધે રમકડાની જેમ આ કાર નદીમાં તણાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને હાલ તો આ જે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જે નદી નાળા છે તે છલકાયા છે। નદીમાં ઘોડાપૂર આવ્યું છે। રંડોળા ગામની આ રજાવડ જે નદી છે તે છલકાઈ છે ને તેમાં પણ હવે આ ઘોડાપૂર આવ્યું છે ને જેમાં આ એક લાઈવ વિડીયો છે તે સામે આવી રહ્યો છે, જ્યાં એક કાર છે તે આ નદીમાં તણાતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધસમસતો આ પ્રવાહ વહી રહ્યો હતો ને તેમાંથી જ આ કાર ચાલકે ગાડી કાઢવાનો પ્રયાસ કર્યો અને તેમાં આ ગાડી ચાલક છે તે ફસાઈ ગયો। જો કે પરિવાર છે તે સહી સલામત છે। પરિવારનો આબાદ બચાવ થયો છે। નદીના તેજ પ્રવાહમાં આ કાર છે તે તણાઈ હતી અને કાર તણાતા જ કારમાં સવાર તમામ લોકોના જીવ અદ્ધર થયા હતા। જો કે હાલ તો પરિવાર સુરક્ષિત હોવાનું સામે આવી રહ્યું છે ને તણાતી કારના આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રંડોળા ગામની રજાવડ નદીમાં જે ઘોડાપૂર આવ્યું છે તેના આ દ્રશ્યો છે। ધોધમાર વરસાદને પગલે ગઢડાની ઘેલો નદી ગાંડીતુર બની છે। ઘેલો નદી પર આવેલો રામાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। ખોડિયાર મંદિર પાસે નદીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો। ગઢડા નગરપાલિકાની ફાયરની ટીમે બાઇક સવારનું રેસ્ક્યુ કર્યું છે। બાઇક ચાલકને બાઇક સાથે જેસીબીમાં બેસાડીને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો અનેક જગ્યાએથી આ પ્રકારના દ્રશ્યો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે કે જ્યાં હવે આ પ્રકારે વહેતા પાણીમાંથી લોકો જોખમ કરે છે, જોખમ ઉઠાવીને ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે ને ત્યારબાદ આ ધસમસતો જે પ્રવાહ છે તે વહી રહ્યો હોય છે ને તેને કારણે આવા લોકો છે તેમાં ફસાઈ જતા હોય છે। વધુ એક આ વિડીયો સામે આવી રહ્યો છે। રામાઘાટ ડેમ ઓવરફ્લો થતા બાઇક ચાલક આમાં ફસાયો હતો અને તેની રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। જેસીબી દ્વારા આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। યુવક સાથે બાઇકને પણ જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવ્યું। ઘેલો નદી એક બાજુ ગાંડીતુર બની છે, તેનો ધસમસતો પ્રવાહ છે તે વહી રહ્યો છે। રામાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે અને જેમાંથી આ બાઇક ચાલક છે તે પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। જીવ જોખમમાં મૂકીને આ પ્રકારે જોખમ ન ઉઠાવો તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। આપણે ફાયરનો કોલ મળતા ખોડિયાર મંદિર પાસે એક ચાલક ફસાઈ ગયો હતો, તો ફાયર ટીમ અને જીસીબીની મદદથી નગરપાલિકાના જીસીબીથી આપણે સહી સલામત એનું રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવે। આપણે ગેલા કાંઠે રમાકાંઠ ડેમ પાસે આપણે ફાયરનો કોલ મળતા ખોડિયાર મંદિર પાસે એક ચાલક ફસાઈ ગયો હતો, તો ફાયર ટીમ અને જીસીબીની મદદથી નગરપાલિકાના જીસીબીથી આપણે સહી સલામત એનું રેસ્ક્યુ કરીને બહાર। ભાવનગરના ગારિયાધાર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। ધુવારા મેરામણ નદીમાં પૂર આવતા ખાનગી બસ ફસાઈ। 5 મુસાફર સહિત 6 લોકો બસમાં સવાર હતા। સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી બસનું રેસ્ક્યુ કર્યું છે। મામલતદાર સહિત ફાયર વિભાગની ટીમ દોડી આવી। મામલતદાર અને ફાયર વિભાગે પણ રેસ્ક્યુ કામગીરી કરી છે। પરવડી, માનગઢ, ગમરાડા, સતાપડા, વિરડી બાદ ધોધમાર વરસાદ થયો। ધુવારા, ઠાસા, ધુવારા સહિતના ગામમાં ભારે વરસાદ પડ્યો છે।
ધોધમાર વરસાદથી પૂર જેવી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોની ઘરપખરી પણ પલળી ગઈ છે અને આ એ જ પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. રાણી ગામની અંદર બે વ્યક્તિ રોડ પરથી પસાર થતા કોઝવે પરથી પસાર થતા તેઓ પણ ત્યાં કોઝવે પર ફસાઈ ગયેલા હતા, જેમાં ગામ લોકોએ રેસ્ક્યુ કરી એ બંનેને બચાવી લીધા હતા. તેમજ વીડી ગામની અંદર પણ ઘણા બધા ઘરની અંદર પાણી ઘૂસી ગયેલા હતા. એ ઉપરાંત બપોરે અંદાજિત 1:30-2 વાગ્યાની આસપાસ ગારિયાધારથી લુવારા ગામથી સાવરકુંડલાના ફીફાત ગામ વચ્ચે મેરામણ નદીના બ્રિજ ઉપર એક પ્રાઇવેટ કંપનીની બસ ફસાઈ ગયેલ હતી, જેની અંદર ટોટલ 6 વ્યક્તિઓ ફસાયેલ હતા, જેમાં 5 પેસેન્જર હતા અને 1 ડ્રાઈવર હતા. જે પૈકી એક વ્યક્તિ બસમાંથી કૂદી જઈ અને તણાતા તેને ઝાડ પકડીને ઝાડ પર ચડી ગયેલ હતા. પરંતુ આ 5 લોકો જે અંદર બસમાં બેઠેલા હતા એ લોકોને લુવારા ગામના સ્થાનિક લોકોની મદદથી જેસીબી અને ટ્રેક્ટરની મદદ દ્વારા તાલુકા મામલતદારની ટીમ દ્વારા એ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવેલ હતા. તો બોટાદમાં તણાયેલી કારમાં સવાર 6 લોકો ગુમ થયા હોવાની વિગતો મળી રહી છે. ઘટનાના કલાકો પછી પણ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. તણાયેલી કારમાં સવાર હતા 8 લોકો, 2 લોકોને બચાવી લેવામાં આવ્યા. ગઈકાલ રાતથી બચાવ કામગીરી છે તે ચાલી રહી છે. બોટાદના લાઠીડાળ સાગાવદર ગામમાં આ કાર છે તે તણાઈ હતી. લાઠીડાળ ગામનો પરિવાર કારમાં સવાર હોવાથી આ પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે. 8 લોકો આ ગાડીમાં સવાર હતા. કારમાં 6 લોકો જે છે તે લોકો ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે. 2 લોકોનો બચાવ છે તે કરવામાં આવ્યો હતો, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ 2 લોકોનું, પરંતુ હજી પણ અન્ય 6 લોકો ગુમ થયા હોવાની વિગતો છે તે જોવા મળી રહી છે. સતત રાતથી તેમના શોધખોળની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પાણીના પ્રવાહમાં આ કાર છે તે તણાઈ હતી અને આ કારમાં 8 લોકો સવાર હતા અને 8માંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 6 લોકો હજી પણ ગાયબ છે. તો જે પ્રકારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, અનેક જગ્યાએ જે ધસમસતો પ્રવાહ પાણીનો વહી રહ્યો છે ને તેમાંથી પસાર થઈ રહ્યા છે લોકો. જોખમ ખેડીને આવા ધસમસતા પાણીના પ્રવાહમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને તેને જ કારણે જીવનું જોખમ બને છે. વધુ એક કાર તણાઈ હોવાના દ્રશ્યો બોટાદમાંથી સામે આવ્યા હતા અને આ તણાયેલી કારમાં સવાર 6 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાના કલાકો વીતી ગયા છે છતાં પણ ગુમ થયેલા લોકોની કોઈ ભાડ નથી મળી. શોધખોળની કામગીરી હજી પણ ચાલુ છે. તણાયેલી કારમાં 8 જેટલા લોકો સવાર હતા. 2 લોકોને તો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજી પણ આ 6 લોકોની ભાડ નથી મળી. ગઈકાલ રાતથી સતત તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. ભાવનગરના સિહોર ગામમાં સંવેલાધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે સિહોર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ગાંડીતુર નદીની જેમ વહેતા થયા છે પાણીના તેજ પ્રવાહમાં 2 રિક્ષા અને 2 એક્ટિવા પાણીના પ્રવાહમાં તણાયા હતા. વાહન તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો જ પ્રકારે આ ધસમસતો પ્રવાહ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. જાણે કે નદીઓ ગાંડીતુર બની હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાયા છે. ક્યાંક વાહનો તણાઈ રહ્યા છે. લોકોના ઘરના જે સાધનો છે તે અહીંયા તણાતા જોવા મળી રહ્યા છે અને હાલ આ પ્રકારના દ્રશ્યો સિહોર ગામમાંથી સામે આવી રહ્યા છે. ધોધમાર વરસાદની શરૂઆત છે તે થતી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે સિહોર ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદી ગાંડીતુર બની હોય તે પ્રકારના પાણી અહીંયા વહેતા થયા છે. પાણીના તેજ પ્રવાહમાં 2 રિક્ષા અને 2 એક્ટિવા પાણીના પ્રવાહમાં તણાઈ હતી, જેના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. લોકોના ઘરના વાસણો છે તે પણ જાણે કે પાણીના પ્રવાહમાં આગળ વધી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે સતત લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક જગ્યાએ કમરસમાં પાણી ભરી ગયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. લોકોના વાહનો પાણીમાં તણાતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. 2 રિક્ષા અને 2 એક્ટિવા પાણીના પ્રવાહમાં તણાતા હોય તેવો હાલ આ વિડીયો છે તે સામે આવી રહ્યો છે. કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે. વાહન તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. લોકોના ઘરના વાહનો પણ આ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા છે.
બોટાદમાં ગઈકાલથી સતત મેઘરાજા મહેરબાન થયા છે, જ્યાં હવે સિઝનના પહેલા જ વરસાદમાં જિલ્લાના નદી નાળા છલકાયા છે. ગઢડાના પાટણા ગામે કાળુભાર નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાળુભાર નદીમાં નવા નીર આવ્યા, જ્યાં પાળાપણ નાની કુંડળ વિસ્તારમાં ભારે વરસાદ થયો. રાતના સમયે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હા, ગઢડામાં તો બહુ વરસાદ પડ્યો છે, પણ ઘેલા નદીમાં પૂર બહુ આવ્યું છે. 2 કાંઠા ઘેલા નદી જાય છે, લગભગ 10 ઇંચ જેવો પડ્યો છે, અને બધા ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે. પહેલા જ વરસાદે પણ ઘેલા નદી, મગર ક્યારે પહેલા વરસાદે પૂરું ઘેલા નદી છલકાતાને બદલે પહેલા જ વરસાદે ઘેલા નદીને ઓવરફ્લો કરી દીધો. બહુ સારો વરસાદ પડ્યો અને ખેતીવાડીને બહુ સારો લાભ થઈ ગયો. વરસાદ 8, 9, 10 ઇંચ વરસાદ કરો, આખી રાતનો ધોમધોકાર પડ્યો છે. રામાઘાટ 2 કાંઠે વયો ગયો છે, અને ખેતીવાડીમાં પાળે પાળો તોડી નાખ્યો છે. ખેતી વાવણી પૂરેપૂર થઈ ગઈ છે, પાણીનો ટોક થઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હજી ખમૈયા મારો વાલોજી નથી કરવાનો. કેવું લાગે છે આમ સારો વરસાદ? અરે બહુ ફૂલ વરસાદ છે, બધાને શાંતિ થઈ વળી ગઈ છે. હાવ ગઢડાના પણ કેટલાક રસ્તાઓ પર પાણી બધા રસ્તા, લક્ષ્મીવાડીનો ડેલો, બોટાના ઝાંપો બાપો બધું પેક થઈ ગયું છે. ખોડિયારનગર, ગોધાણીનગર, બોટાદ રોડનું નાળું બાળું બધું કમ્પ્લીટ, રાજાભાઈ બધું ફૂલ જાય છે. ગઢડામાં સવાર સાંજનો વરસાદ, બહુ ધોધમાર વરસાદ પડ્યો છે, અને ઠેર ઠેર તમામ જગ્યા ઉપર પાણી, અને ગામડામાં તમામ જગ્યા ઉપર પાણી, બહુ પુષ્કળ પાણી ભરાણું છે. અને કેટલો વરસાદ પડ્યો છે, 7-8 ઇંચ વરસાદ બતાય એવી શક્યતા અમને બતાય છે, અને બહુ ફૂલમાં વરસાદ પડ્યો છે. અને તમામ જગ્યા ઉપર રસ્તા બધા, ગામડાના ટોટલી રસ્તા બધા બંધ છે.